અને કટકડો વચ્ચે શુક્રવારે મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવાન કેતન પટેલના મૃતદેહનું ફરી એકવાર પોસ્ટમોર્ટમ કરાયું છે, જોકે મૃતક કેતનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સીલબંધ કરવામાં મૂકવામાં આવ્યો છે, તેને લઈને પાટીદારોમાં રોષ છે। મહેસાણામાં કસ્ટડીમાં મોતને ભેટેલા કેતન પટેલનું ફરી એક વખત પોસ્ટમોર્ટમ થયું છે। અમદાવાદથી આવેલા બે નિષ્ણાંત તબીબો દ્વારા 2 કલાકથી વધુ સમય સુધી આ પોસ્ટમોર્ટમની કામગીરી ચાલી હતી, તેમજ તબીબ પેનલે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપી દીધો હતો। કે ધારો કે બીજો રિપોર્ટ પણ ફોલ્ટી હોય તો પણ હવે થર્ડ પીએમ થવાની કોઈ શક્યતા નથી, એટલે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટની અમે વિડીયો સીડી માંગી અને અમારે જે ફરિયાદ કરવાની છે એ કરશું। મહેસાણા પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે અને ત્યાંથી શરૂ થયેલા આંદોલનથી ગુજરાત ગાજ્યું છે, ત્યારે આ મામલે સરકારી રાહે ઢીલાશથી કામગીરીથી મામલો વકરે તેવી શક્યતા છે। સંકેત સિડાના, GSTV, મહેસાણા।